આ બાજુ કોડીનાર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારે શરૂઆત કરી, પણ અહીંયા હોબાળો મચી ગયો। જી હા, ટેકાના ભાવે મગફળી ખરીદવામાં ભાવ ઓછા મળતા હોવાની ખેડૂતોની રાવ ઉઠી છે। ખેડૂતોએ હરાજી બંધ કરાવી અને સરકારના ટેકાના ભાવ 1356 મુજબ હરાજી કરવા માટેની માંગ કરી છે। 1000 થી 1215 સુધીનો ખેડૂતોને ભાવ મળે છે ઓપન માર્કેટની અંદર, જ્યારે કે ટેકાનો ભાવ ખેડૂતોને નુકસાન ન જાય માટે 1356 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતોએ હોબાળો કરીને હરાજી બંધ કરાવી, કારણ કે ભાવ ઓછા મળી રહ્યા છે। ટેકાના ભાવમાં પ્રોબ્લેમ એક જ છે કે એમાં વાર લાગે છે, પૈસાના બિલ આવતા નથી ને પૈસાના બિલ ન આવે ત્યાં ખેડૂતોનો જે બીજો પાક કરવાનો છે એના માટે મજૂરી ખર્ચ ખેડૂત પાસે નથી ભાઈ। માર્કેટિંગ યાર્ડ ક્યાં સુધી બંધ રાખશો? માર્કેટિંગ યાર્ડ જ્યાં સુધી ટેકાનો ભાવ છે એ ન મળે ત્યાં સુધી હરાજી અમારે બંધ રાખવાની વિનંતી છે અમારી। એટલે આજની મોંઘવારી પ્રમાણે અમારે જે માંડવીનો ભાવ છે, સોયાબીનનો ભાવ છે, ખેતીના જે મજૂરી ખર્ચ છે એ પણ આ વખતે વધારે છે, તો પછી પોષણક્ષમ ભાવ તો મળવા જોઈએ ને। 800-900 થી સ્ટાર્ટ કરે અને ટેકાના ભાવ સરકારીએ 13,056 બહાર પડ્યા છે, બરોબર? તો પછી એનાથી પણ નીચે ભાવ તો કઈ રીતના અમારે પોષણક્ષમ ભાવ મળી શકે? ખેડૂતોની મજૂરી પણ ખર્ચ એમાંથી નીકળતી નથી, તો અમારે શું કરવું? અમે તો આ પ્રમાણે અમારે ખેતી માટે અમારે બંધ કરવી કે ચાલુ રાખવી કે બંધ કરી દેવું? ખેડૂત માટે તમારે શું કરવું એમ કહો? માંડવી મગફળીના પૂરતા ભાવ મળતા નથી અમને અત્યારે। ખેડૂતોને મગફળીના 900 રૂપિયાથી લઈને 1000 રૂપિયામાં મગફળી માગે છે, તો અમારે શું કરવું? આમાં મગફળી એટલામાં અમારે પોસાતી જ નથી। સરકારે ટેકાના ભાવ 1356 રૂપિયા બાંધેલા છે, જે પૈકી અમને 1350 ઉપર ભાવ મળે તો અમારે હરાજી ચાલુ કરવાની થાય છે। આજે કેટલો ખર્ચો લાગે છે મગફળીમાં અમારે લિમિટ જ નથી આવતી, એમાં કોઈ ખ્યાલ જ નથી આવતો। મજૂરી ખર્ચ છે 500 થી 600 રૂપિયા, બિયારણ, ખાતર, ખેડ, એમનો હિસાબ કરવા જાય તો આમાં અમારે કઈ 1000 રૂપિયામાં વધતું નથી। ગીર સોમનાથમાં સૌથી વધારે આવક આપણા યાર્ડમાં અત્યારના થાય છે, એ પણ તમારા રેકોર્ડ અમારા એપ્લિકેશન ઉપર હોય છે ને પેપર ઉપર હોય છે, પણ બજાર જ ઉપરથી આ વર્ષે ડીમ ચાલે છે। ઓલ ઓવર ભારત દેશનો પ્રશ્ન છે ખેડૂતનો કે ભાઈ ભાવ બજાર ઓછી છે, તો એમાં આપણે સમજવું જોઈએ કે ભાઈ બજાર ભાવ આ છે નહીં। એ વાર્તાલાપ એટલે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ એવી છે કે ભાઈ હરાજી આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ। એ શક્ય ન થાય એના માટે આપણે ટેકાના ભાવમાં નોંધણી કરીને ત્યાં આપવી જોઈએ, ને અહીંયા આપણે જે ભાવ બહાર પડે ને જેટલી જરૂર કદાચ આપણે હોય તો આપણે વેચવી જોઈએ, બાકી આપણે રાહ જોવી જોઈએ ટેકાના ભાવના ખરીદી।